મિત્રો, આપણે અહીંયા જોઈએ છે કે ટેલી ERP ડાઉનલોડ કઈ રીતે કરવું અને કઈ રીતે તેને ઇન્સ્ટોલ કરવું. સૌપ્રથમ આપણે ઇન્ટરનેટ સ્ટાર્ટ કરવાનું છે. ઇન્ટરનેટ એક્સપ્લોરર અથવા તો ગૂગલ ક્રોમ કોઈ પણ આપ એક્સપ્લોરર ઓપન કરી શકો છો. ત્યાર પછી એડ્રેસ બારમાં જઈને લખવાનું છે www.telesolutions.com. એટલે ટેલી સોલ્યુશન્સની એક વેબસાઇટ ઓપન થશે. તેની અંદર આપણને પૂછે છે કે ડાઉનલોડ DRP9. અહીં આપણને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે. જમણી બાજુ એજ્યુકેશનલ વર્ઝનના બધા ડિટેલ્સ આપી દીધેલી છે. તે તમે ડિટેલ્સમાંથી આપણે ટેલી ERP એજ્યુકેશનલ વર્ઝન સિરીઝ A આપણે ડાઉનલોડ પર ક્લિક કરવાની છે. અહીં આપણને સ્ક્રીનમાં બતાડ્યું છે એ ઓપ્શન ઉપર ક્લિક કરતા જ અહીંયા તે ઓપ્શન આવે છે અને ડાઉનલોડ ઉપર ક્લિક કરતા એક exe ફાઇલ ડાઉનલોડ થશે અને તેમાં આપણને પૂછે છે રન. એ રન ઉપર આપણે ક્લિક કરવાની છે. ફૂલ ઇન્સ્ટોલ, ફૂલ ઇન્સ્ટોલ આપણે કરવાનું છે અને છેલ્લે ફૂલ ઇન્સ્ટોલ થયા પછી નેક્સ્ટ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાની. જ્યાં કંઈ પૂછે ત્યાં નેક્સ્ટ ઓપ્શન આપવાનું છે. તો છેલ્લે આપણને પૂછે છે ટેલી ERP9 સેટઅપ. તો તેમાં તો બધી જ જે બાય ડિફોલ્ટ ડ્રાઈવ જે હોય છે તે જ આપણે ઓપન રાખવાની છે. આપણે તેમાં કોઈ ચેન્જ કરતા નથી. એમ નેક્સ્ટ આપીએ છીએ આપણે એમ એટલે ઓટોમેટિકલી ટેલી ERP9 આપણા સિસ્ટમમાં ડાઉનલોડ થઈ જશે અને તેને આપણે શોર્ટકટ બનાવવો હશે યસ આપીશું તો સ્ક્રીન ઉપર શોર્ટકટ બનીને આવી જશે. તો આ રીતે ટેલી ERP9 આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ અને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, જેથી તમને પ્રેક્ટિસ કરવામાં સરળતા રહે.